જય હિન્દ અને જય ભારત મિત્રો. ફરી વખત આપ સૌનું એક્ઝામ ગુરુ ગુજરાત યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને ખબર છે મુજબ હવે આપણે ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર ફૂલ લેન્થ લેક્ચર છે આપણે લઈને આવવાના છીએ. આપણે અગાઉ પણ એક બે લેક્ચર લઈ લીધા છે. આપણે સાયન્સથી શરૂ કર્યું છે. બધા ટોપિક આપણે કવર કરવાના છે. ટેટ હોય કે પછી અન્ય કોઈ પણ પરીક્ષાઓ હોય, પંચાયત મંડળની હોય કે પછી ગૌણ સેવા પસંદગી મંડળની હોય, બધી જગ્યાએ અત્યારે વિજ્ઞાન છે આવે જ છે. અને આપણે જેમ ગયો લેક્ચર આપણે છે એ પ્રાણીઓમાં પોષણ ભેણા, એ જ રીતે બધા જ ટોપિક છે આપણે સુવ્યવસ્થિત રીતે ભણવાના છીએ. તો આજનો આપણો ટોપિક છે સજીવોમાં શ્વસન. ટોપિક શરૂ કરતાં પહેલાં આ વિડીયો છે તમારા મિત્રો સુધી છે ઝડપથી શેર કરી આવજો, બરાબર? કારણ કે ફ્રીની અંદર મળે છે અને આવું સરસ કન્ટેન્ટ મળે તો ખૂબ સારી વાત કહેવાય. તો સૌથી પહેલાં તમારા મિત્રો સુધી છે આ વિડીયો શેર કરી આવજો, વિડીયોને લાઇક કરી દેજો, બરાબર છે? લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, બરાબર છે? ચાલો, તમારા મિત્રો સપોર્ટની જરૂર છે કારણ કે તમારા માટે બધું કરીએ છીએ. આખો લેક્ચર તમારા માટે જ લાવીએ છીએ. કન્ટેન્ટમાં કંઈ તમને એવું લાગતું હોય તો તમે અમને જણાવો, પણ થોડો સપોર્ટ આપ કરો. ચલો શરૂ કરીએ છીએ આપણે. આજે આપણો ટોપિક જે છે એ છે સજીવોમાં શ્વસન. સજીવોમાં શ્વસન. આપણે જીસીઆરટી ઓરિએન્ટેડ જ તે ભણીશું, બરાબર? કોના ઓરિએન્ટેડ? જીસીઈઆરટી, બરાબર? ધોરણ 7માં, ધોરણ 8માં પણ થોડું ઘણું આવે છે. ધોરણ 10ની અંદર શ્વસનને લગતા ટોપિકો છે એ આવે છે. તો આપણે એ ભણવાનું છે ખાસ કરીને. ડન છે મિત્રો? જેથી કરીને આપણને પરીક્ષાઓની અંદર છે ખાસ ઉપયોગી બને. તો સૌથી પહેલાં આપણે બે શબ્દો જોઈએ. એક છે શ્વાસોચ્છ્વાસ અને શ્વસન. આ બે શબ્દો આપણે છે અવારનવાર સાંભળતા. આપણને એમ થાય શું આ બે શબ્દો એક જ છે? તો કે નહીં, આ બે શબ્દો થોડા ઘણા ક્યાંક છે એ અલગ પડતા હોય છે. બંને અલગ બાબત છે. કઈ રીતે? તો કે જ્યાં શ્વાસોચ્છ્વાસ છે ને, શ્વાસોચ્છ્વાસ એ શ્વસનનો એક ભાગ છે. કોનો ભાગ છે? શ્વસનનો ભાગ. શ્વાસોચ્છ્વાસ કોનો ભાગ છે? તો કે શ્વસનનો એક ભાગ છે. એ પણ ખાસ યાદ રાખવાનું છે. શ્વાસોચ્છ્વાસ ક્રિયા છે, પણ કોને લગતી ક્રિયા છે? તો કે શ્વસનને લગતી ક્રિયા છે. કોને લગતી? શ્વસનને લગતી. આ બધી ક્રિયા કોના માટે? તો કે શ્વસન તંત્રને અનુરૂપ હોય. કોને અનુરૂપ હોય? શ્વસન તંત્ર. તો આપણે પ્રાણીઓ છે, પ્રાણીઓની અંદર ખાસ પ્રકારનું એક શ્વાસોચ્છ્વાસ માટેનું, શ્વસન માટેનું એક તંત્ર સર્જાયેલું છે, જેને આપણે કહીએ છીએ શ્વસન તંત્ર. આ અગાઉ પણ આપણે વાત કરેલી છે. તો કે ભાઈ પ્રાણીઓ છે એના પાયાનો એકમ કોણ છે? સજીવોના પાયાનો એકમ તો કે કોષ. કોષ ભેગા થઈને શું બને છે? તો કે પેશી. પેશી ભેગી થઈને શું બને? તો કે અંગ. અંગ ભેગા થઈને શું બને? તો કે અંગતંત્ર. વિવિધ અંગતંત્રો બને. દાખલા તરીકે શ્વસન તંત્રની વાત છે. અને આ અંગતંત્ર છે આ ભેગા થઈને શું બને છે? તો કે સજીવનું શરીર બને છે, બરાબર? તો આ વાત છે એ ખાસ યાદ રાખવાની છે. ચલો આગળ વધીએ છીએ. શ્વસન જે છે એ કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે, બરાબર છે? તમને કોઈ શ્વસન એટલે શું એમ કોઈ પૂછે તો અહીંયા જો હું લખી દઉં છું તમને શ્વસન. જો મિત્રો તમને એક એક વસ્તુ અહીંયા આવી રીતે વ્યવસ્થિત રીતે લખીને ભણાવવામાં આવે છે અને એ પણ ફ્રીમાં, એટલે થોડીક વેલ્યુ કરીને ખાસ કરીને સપોર્ટ કરજો. ચલો શું છે? શ્વસન એ કોષમાં ખોરાકના કણોને, આપણે જે ખોરાક ખાઈએ આ ખોરાકના કણોને તોડીને, કારણ કે આપણો ખોરાક જે છે એ સરળ સ્વરૂપમાં નથી હોતો, એને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે છે, બરાબર? તમે આપણે અગાઉ પોષણમાં વાત કરી તો કે ભાઈ પોષણ છે આપણે યાદ કરો તો તમે, તો કે ભાઈ જે ઘટકો છે એને સરળ સ્વરૂપમાં લાવવાની પ્રક્રિયા છે. તો અહીંયા શું છે? શ્વસન એ કોષમાં ખોરાકના કણોને તોડી ઉર્જા મુક્ત કરવી. શું મુક્ત કરવી? ઉર્જા, એટલે કે શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા છે. શું મુક્ત કરવાની પ્રક્રિયા છે? તો કે ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે. આ એની શું છે? તો કે એની વ્યાખ્યા છે, બરાબર છે?
આ વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. આ એની શું છે તો કે વ્યાખ્યા છે. ચાલો ઓકે. હવે બીજી વસ્તુ કે ભાઈ કોષ છે ને એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મેં તમને આગળ વાત કરી ને એમ, તો કે કોષ શું છે? કોષ, આ કોષ છે એ સજીવોનો કેવો છે? સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેવો એકમ છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કેવો પ્રશ્ન પૂછાય અહીંયાથી? તો કે ભાઈ નીચે પૈકી કોણ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે? તો જવાબમાં કોણ આવશે? કોષ. બરાબર, આગળ વાત કરીએ એમ કોષ ભેગા મળીને શું બનાવે? તો કે પેશી. પેશી ભેગી મળીને શું બનાવે? તો કે કોઈ અંગ. અંગ ભેગા મળીને શું બનાવે? તો કે અંગતંત્ર. બરાબર છે, અંગતંત્ર. અને અંગતંત્રો ભેગા મળીને શું બનાવે? તો કે કોઈ શરીર બનાવે. શું બનાવે છે? કોઈ શરીર. એટલે કોઈ શરીર એટલે સજીવોના શરીરની વાત થાય છે. ચાલો ડન છે. ઓકે, હવે આગળના ભાગમાં વાત કરીએ તો કે ભાઈ કોષને છે ને એ કાર્ય કરવા માટે શેની જરૂર પડે? તો કે શક્તિની જરૂર પડે. ઓબ્વિયસ છે. ચાલો હું તમને અહીંયા અલગમાં જ લખીને બતાવું. આ કોષ, આ કોષ છે એ શું છે બાળકો? તો કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેવો એકમ છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બીજી વસ્તુ શું યાદ રાખવાની? તો કે પાયાનો એકમ છે. કેવો? પાયાનો એકમ. કારણ કે કોઈ પણ શરીરની રચના છે કોનાથી શરૂ થાય છે? તો કે કોષથી શરૂ થાય. ચલો ડન એટલી વસ્તુ. ઓકે, બીજી વસ્તુ તો કે આપણે જોયું એમ કે ભાઈ શ્વસન શું કરે છે? તો કે ખોરાકના કણોને તોડીને શું મુક્ત કરે છે? ઉર્જા મુક્ત કરે. તો ખોરાક કોના માટે ઉર્જા મુક્ત કરે અને ક્યાં ઉર્જા મુક્ત કરે? તો કે અહીંયા ખાસ યાદ રાખવાનું છે, કોષને ઉર્જાની જરૂર પડે. કારણ કે દરેક કોષ છે એના અલગ અલગ કામ માટે જાણીતા છે. શરીરની અંદર ઘણા બધા કોષ આવેલા છે અને દરેક કોષ છે ક્યાંક ને ક્યાંક અલગ તંત્ર સાથે જોડાયેલા છે. તો દરેકનું કામ પણ કેવું હશે? અલગ અલગ. તો કોષને કાર્ય કરવું હોય તો શેની જરૂર પડે? શક્તિની જરૂર પડે. દાખલા તરીકે આપણે છે એ કોઈ કામ કરવું છે, તો કામ છે એમને થયા રાખે કે આપણે 3 સમય છે ભોજન લેવું પડે? તો કે લેવું પડે, ઓબ્વિયસ છે. તો કોષને જે છે અહીંયા ખાસ યાદ રાખવાનું છે, કોષને કાર્ય કરવા શેની જરૂર પડે? શક્તિની. કોષને કાર્ય કરવા શક્તિની જરૂર પડે. શક્તિની જરૂર પડે. બરોબર. તો બધા સજીવો ખોરાકમાંથી શક્તિ છે એ મેળવવા શું કરે છે? શોષણ કરે. બરાબર. તો આપણને પ્રશ્ન એ થાય, સાહેબ આ શક્તિ મળે ક્યાંથી? હે માં મુझे શક્તિ દે માં. તો આ શક્તિ જે છે, આ શક્તિ કીધું ખોરાકને શું જોઈએ છે? શક્તિ મળે. તો આ પ્રશ્ન એ થાય શક્તિ મળે ક્યાંથી? આ શક્તિ ક્યાંથી મળે? તો કે ખોરાકમાંથી મળે. ક્યાંથી મળે? ખોરાકમાંથી મળે. તો બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શું કરે છે બેટા? શ્વસન કરે. શું કરે છે? શ્વસન કરે. એટલે પ્રશ્ન એમ પૂછાય કે ક્યાંથી શક્તિ મેળવાય છે? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકના કણો છૂટા પડે અને છૂટા પડતાની સાથે શક્તિ છૂટી પડે. અને આ શક્તિનો ઉપયોગ કોણ કરે? કોષ કરે. કોષ શું કામ કરે? તો કે એને અલગ અલગ કાર્યો કરવાના છે. બરાબર. તો હવે આ વસ્તુ જુઓ, આ શ્વસન ક્યાં થાય છે બેટા? તો કે એ ક્યાં થાય છે? કોષમાં. તો બધા સજીવોના કોષમાં કોષીય શ્વસન થાય છે. કેવું શ્વસન થાય છે? કોષીય શ્વસન છે એ થાય છે. કેમ કોષીય શ્વસન? તો કે ક્યાં થાય છે? કોષમાં થાય છે. તો આ વસ્તુ યાદ રાખવાનું, બધા સજીવોના કોષમાં કયું શ્વસન? કોષીય શ્વસન થાય. કયું શ્વસન થાય? કોષીય શ્વસન થાય છે.
બરોબર છે? ચલો, એટલી વસ્તુ ક્લિયર છે બધાને? ક્લિયર જ હોય, આમાં કાંઈ જાજુ છે નહીં. તો હવે આ કોષીય શ્વસન શું છે એ આપણને પ્રશ્ન થાય. બરાબર કે સાહેબ આ કોષીય શ્વસન શું છે, તમે લઈ આવ્યા આ કોષીય શ્વસન સમજાવો. તો જો બાળકો, કોષીય શ્વસનના છે ને 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? કોષીય શ્વસન. હવે કોષીય શ્વસન શું છે એ પાછા ભૂલી ના જતા. કોષીય શ્વસન એટલે શું? તો કે કોષની અંદર થતું શ્વસન. બરોબર છે? જ્યાં શક્તિ છૂટી પડે છે ખોરાકમાંથી. તો કોષીય શ્વસનના છે મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 2 પ્રકાર. કેટલા પ્રકાર? મુખ્ય 2 પ્રકાર. હવે મારા જેવો ઉત્સાહી હોય તરત કે સાહેબ કયા 2 પ્રકાર? અમને હારવાર કહી દો. તો હાલો તમને કહી દઈએ. આની અંદર જે પહેલો પ્રકાર છે ને એ જારક શ્વસન છે. કયો શ્વસન છે? જ્વારક શ્વસન. અને જે બીજો જે છે ને એ અજારક શ્વસન છે. કેવું શ્વસન છે? અજારક શ્વસન. કોષીય શ્વસન એના 2 પ્રકાર, પહેલું જારક, બીજું અજારક. ક્લિયર છે? ચાલો, હવે એમ થાય કે સાહેબ આ જારક શ્વસન શું છે ને અજારક શ્વસન શું છે એ અમને એક વખત સમજાવી દો. ચાલો, તો ઠીક છે. ચલો, હવે બધાનું ધ્યાન અહીંયા. ઓકે, હવે આપણે સમજીએ જારક શ્વસન અને અજારક શ્વસન. પહેલાં છે ને આપણે એક લાઈન લઈ લઈએ. ઓકે, ચલો, વચ્ચે ભાગ પાડી દીધા. ચલો, ભાગ પાડીને શું કરવાનું? રાજ કરવાનું નહીં. જુઓ, અહીંયા હું લખું છું જારક શ્વસન. કેવું છે? જ્વારક શ્વસન. આ કેવું છે? અજારક શ્વસન. ચલો, જારક શ્વસન અને અજ્વારક શ્વસન. હવે આ બંને શું છે ને એની આપણે છે વાત કરવાની છે. ઓકે, ચલો, મંડાઈ પડીએ? તો કે હા. ચલો, જ્વારક શ્વસન જે છે ને આ ઓક્સિજનની હાજરીમાં થાય. ક્યારે થાય? ઓક્સિજનની આ હાજરીમાં. ક્યારે થાય છે ભાઈ? તો કે ઓક્સિજનની હાજરીમાં. તો સાહેબ અજારક શ્વસન મને એવું લાગે છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. તો કે એકદમ સાચું, એકદમ સાચું. શું છે? ઓક્સિજનની ગેરહાજરીમાં. બરોબર? ચાલો સાહેબ, પછીનો મુદ્દો બોલો. એના પછીનો મુદ્દો હા તો લખો. ચાલો, શું છે એના પછીનો મુદ્દો? તો કે જારક શ્વસન જે છે એ 2 જગ્યાએ થાય કોષમાં. કોષમાં ઘણી બધી રચનાઓ છે. કોષરસ છે, કોષરસ પટલ છે, કણાભસૂત્રો છે, લાઇસોઝોમ્સ છે, ઘણું બધું છે. તો જારક શ્વસન છે ને 2 જગ્યાએ થાય. એક કોષરસ અને બીજું છે કણાભસૂત્ર. તો ક્યાં થાય? તો કે કોષરસ. જારક શ્વસન ક્યાં થાય? કોષરસ અને કણાભસૂત્રમાં થાય. ક્યાં થાય? કોષરસ અને કણાભસૂત્રમાં થાય. ચલો, આ કણાભસૂત્ર છે ને એને કોષનું પાવર હાઉસ કહેવાય. આ બધું આપણે આગળ ભણશું. હો, ચલો. જ્યારે અજારક શ્વસન સાહેબ એ રીતે કોષરસ અને કણાભસૂત્રમાં થતું હશે? તો કે નહીં. આ જે અજારક શ્વસન છે ને એ માત્ર અને માત્ર ખાલી અને ખાલી કોષરસમાં જ થાય. ક્યાં થાય? કોષરસમાં. ક્યાં થાય? ખાલી અને ખાલી કોષરસમાં જ થાય. બરોબર છે? એમાં કોઈ બીજો ઓપ્શન છે નહીં. ઓકે, ચાલો, એનાથી આગળ સાહેબ નવો મુદ્દો આપો. તો હવે જ્યારે જારક શ્વસન થતું હોય ને ત્યારે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય. શું થાય? ગ્લુકોઝનું સંપૂર્ણ દહન. ચાલો, શું થાય? ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય. તો સાહેબ તમારું કેવું એમ છે જારકમાં સંપૂર્ણ થાય તો અજારકમાં છે અપૂર્ણ થાય? તો કે બિલકુલ સાચું છે. શું થાય? ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય. કેવું દહન થાય? અપૂર્ણ. અપૂર્ણ એટલે કે પૂરેપૂરું છે એ ગ્લુકોઝનું દહન થતું નથી. ચલો, ક્લિયર છે? ઓકે સાહેબ, એના કરતાં આગળ વધો. ચાલો, વધી જઈએ. હવે જારક શ્વસન જે છે ને એ જ્યારે પ્રક્રિયા થાય એટલે કે જારક શ્વસન થતું હોય ત્યારે એના અંતે છે ને આપણને 2 વસ્તુ મળે. બરોબર? કઈ 2 વસ્તુ સાહેબ અગત્યની? તો એક કાર્બન ડાયોક્સાઇડ મળે અને પાણી મળે. શું થાય? પ્રક્રિયાના
અંતે કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું મળે છે? પાણી મળે. શું મળે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, સાથે સાથે શક્તિ પણ મળે. ચાલો, જ્યારે અજારક શ્વસનની અંદર પ્રક્રિયાને અંતે છે પ્રાણીઓની અંદર ખાસ કરીને લેક્ટિક એસિડ અને વનસ્પતિઓમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ. જો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અલગ પેનથી તમને લખી દો. જો શું યાદ રાખશો? તો કે આ જે અજારક પ્રક્રિયા થાય ને એની અંદર પ્રાણીમાં શું મળે? તો કે લેક્ટિક એસિડ. કયું એસિડ મળશે? લેક્ટિક એસિડ. ડન. ચાલો, જ્યારે વનસ્પતિમાં, સાહેબ વનસ્પતિનું તો કયો, ચલો એ કહી દઈએ. વનસ્પતિની અંદર જે છે એ વનસ્પતિઓમાં આપણને આલ્કોહોલ એન્ડ CO2. બરોબર. વનસ્પતિઓની અંદર આપણને શું મળશે? તો કે આલ્કોહોલ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. ચાલો, આની અંદર કોઈને કંઈ પ્રશ્ન? એટલું જો આની અંદર આપણે પ્રક્રિયાઓ જોઈએ છીએ, શું થાય છે પ્રક્રિયા એ આગળ આપણે હમણાં વાત કરીએ છીએ. ચાલો, ડન છે એટલું? ઓકે. ચાલો આગળ વધી જઈએ. ચાલો, અહીંયા આપણે જારક શ્વસનની વાત કરતા હતા. ચાલો લખી દો પાછું. જારક શ્વસન અને આ જે છે એ કયું છે? અજારક શ્વસન. ચાલો, ચલો હવે જુઓ. અહીંયા આપણે કીધું કે ભાઈ જારક શ્વસન છે એના પ્રક્રિયાના અંતે આપણને શું મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મળે સાહેબ. અને બીજું શું મળે? તો કે પાણી મળે. ઓકે. ચાલો, પછી સાહેબ આની અંદર આગળ કંઈ કહેવાનું? તો કે હા, જારક શ્વસનમાં છે ને વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. જ્યારે ઓબ્વિયસ છે સામે અજારકમાં ઓછા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. બરોબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે. જારકમાં કેવા પ્રમાણમાં? વધુ પ્રમાણમાં. જ્યારે અજારકમાં કેવું? તો કે ઓછા પ્રમાણમાં. ચાલો સાહેબ, હવે તમે અમે આનું છે ને આખું તમે અમને બંધારણ કયો, પ્રક્રિયા કયો. જુઓ, આપણે કીધું હતું ગ્લુકોઝનું પૂર્ણ પાચન થાય, બરોબર, અથવા તો દહન થાય. ચલો, ગ્લુકોઝનું જ્યારે અહીંયા સંપૂર્ણ દહન થશે ને ત્યારે શું થશે ખબર છે? અહીંયા આપણને છે ને આને O2ની હાજરી હશે. O2ની હાજરી એટલે કે ઓક્સિજન હાજર હશે ત્યારે આપણને શું શું મળશે? તો કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ મળશે, પાણી મળશે અને હજી એક વસ્તુ મળશે, એ છે શક્તિ, ઉર્જા. આની જગ્યાએ હું ઉર્જા પણ લખી શકું. ચાલો, ડન છે સાહેબ. અહીંયા આની અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. કઈ રીતે? તો કે ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ ઈસ્ટમાં અને બીજી પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે ગ્લુકોઝ સ્નાયુઓમાં. શેમાં? સ્નાયુઓમાં. ચલો, આપણે આગળ આમાં વાત થઈ ગઈ હતી કાર્બન ડાયોક્સાઇડ અને H2O મળે. ત્યારે અહીંયા યાદ રાખવાનું છે પ્રાણીઓમાં શું મળશે અને વનસ્પતિમાં શું મળશે. જો આ સ્નાયુઓ જે છે આપણે પ્રાણીઓ માટેની વાત થશે અને ઈસ્ટવાળું જે છે એ વનસ્પતિ માટે વાત થશે. ચાલો તો વાત કરી લઈએ. આપણે આગળ જોઈ જ ગયા છીએ. તેમ છતાં ગ્લુકોઝ જ્યારે છે પ્રાણીઓમાં હોય ત્યારે શું કીધું હતું કે ભાઈ આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ. જ્યારે પ્રાણીઓમાં યાદ કરો લેક્ટિક એસિડ, યાદ આવે છે? લેક્ટિક એસિડ અને શક્તિ એટલે કે ઉર્જા. બરોબર છે. ચાલો, આ બંને વસ્તુ છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. ચાલો, આની અંદર કોઈને કંઈ પ્રશ્ન ન જોઈએ કારણ કે આ કંઈ એવડી મોટી કંઈ વાત નથી. ચલો ઓકે, આગળ વધીએ. હવે ગ્લુકોઝના અપૂર્ણ જે દહન થાય, ચલો ગ્લુકોઝનું અપૂર્ણ દહન ક્યાં થાય તમારા માટે પ્રશ્ન?
ગ્લુકોઝનું અપૂર્ણ દહન કયા કોષીય શ્વસનના પ્રકારમાં થાય? સાહેબ કહેવાની જરૂર જ નથી, અજારકમાં થાય. ક્યાં થાય? અજારકમાં. કારણ કે જારક શ્વસનમાં તો ગ્લુકોઝનું કેવું સંપૂર્ણ દહન થઈ જાય છે. તો ગ્લુકોઝના અપૂર્ણ દહનથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. આ વસ્તુ એક તમારા માટે મોસ્ટ આઈએમપી છે. બરાબર, ગ્લુકોઝનું જ્યારે અપૂર્ણ દહન થાય ને ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો કે લેક્ટિક એસિડ. કયો એસિડ? લેક્ટિક એસિડ. બરોબર છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ગ્લુકોઝનું અપૂર્ણ દહન અજારક શ્વસનમાં, અને એના કારણે શું ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ ખાસ કરીને શેની અંદર? પ્રાણીઓમાં કે વનસ્પતિમાં? તો કે સાહેબ પ્રાણીઓમાં. શેની અંદર? પ્રાણીઓમાં. ડન છે? ચાલો આગળ વધીએ. તો કે હા સાહેબ. ચલો શું આગળ વધશું હવે? તો કે હવે જે વસ્તુ આપણે જોવાની છે, એ આપણે જોવી છે હવાનો માર્ગ. એટલે કે આપણે જે શ્વસન કરીએ છીએ, આ શ્વસન કરવાથી હવા કઈ કઈ જગ્યાએથી પસાર થાય છે, અને જે આપણું શ્વસન તંત્ર છે એની અંદર કયા કયા અંગો રહેલા છે. ડન છે? ચાલો તો સૌથી પહેલાં આપણે છે ને જે વાત કરવી છે ને એ છે શ્વસન તંત્રના અંગો. કોની વાત કરવી છે? શ્વસન તંત્રના અંગો. ચલો અહીંયા હું તમને લખી દઉં છું, શ્વસન તંત્રના અંગો. ચલો હવે આપણને સામાન્ય રીતે ખબર જ હોય છે, આપણે નાના હતા ત્યારથી ભણતા આવીએ છીએ, એટલે આ કાંઈ કોઈ મોટી વાત નથી. શ્વસન તંત્રમાં કયા કયા અંગ આવેલા છે એની વાત કરવાની છે. તો સૌથી પહેલાં તમને ખબર જ છે નાક. પણ નાકની અંદર પણ એક બે એવી રચનાઓ છે જે ખૂબ અગત્યની છે. કઈ રચનાઓ સાહેબ? તો સૌથી પહેલાં આવશે નાસિકા છિદ્ર. નાસિકા છિદ્ર. એના પછી તો કે નાસિકા કોટર. એના પછી સાહેબ, તો એના પછી જે આવશે એ છે કંઠનળી. જોજો કંઠનળી છે. એના પછી આવશે શ્વાસનળી. પછી આવશે શ્વાસ વાહિની. અને આ શ્વાસ વાહિની દ્વારા શું થાય છે? બે ફાટા પડે છે, અને આ ક્યાં જાય છે? તો કે આપણા ફેફસામાં જાય છે. ક્યાં જાય છે? ફેફસામાં. ડન છે? હવે જુઓ, આ ફેફસાની અંદર પણ એક બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આ ફેફસા, આપણે આના વિશેની ડિટેલ ચર્ચા કરશું હો. ફેફસા છે ને એની અંદર આવેલા છે વાયુકોષ્ઠો. કોણ આવેલું છે? વાયુકોષ્ઠો. આ વાયુકોષ્ઠો જે છે એ શું કરે છે? આ વાયુકોષ્ઠો વાયુ વિનિમય માટે અગત્યના છે. શેના માટે? વાયુ વિનિમય. સાહેબ આ વિનિમય એટલે શું? તો કે વિનિમય એટલે સામાન્ય રીતે આપ-લે. શું થાય? આપ-લે. હવે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે આપ-લે થાય છે, આપ-લે કઈ જગ્યાએ થાય છે? તો કે ભાઈ વાયુકોષ્ઠોની અંદર થાય. ક્યાં થાય? વાયુકોષ્ઠો. તો એના વિશેની પણ આપણે વાત છે એ કરવાના છે. ચલો એટલી વસ્તુ ક્લિયર છે બધાને? ચાલો ડન. તો હવે આપણે આગળ વાત કરીએ હવાનો માર્ગ. શેની વાત કરવી છે? હવાનો માર્ગ. ચલો હવે જુઓ, એક પુખ્ત વ્યક્તિ હોય ને એ આરામની સ્થિતિમાં, એટલે કોઈ દોડચાલ ન કરી હોય, શાંતિથી બેઠા હોય, જે રેગ્યુલર કામ કરતા હોય એમ કામ કરતા હોય, તો પુખ્ત વ્યક્તિ જે છે, પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં, એટલે કે કોઈ દોડાદોડી ના હોય, આરામની સ્થિતિમાં 1 મિનિટમાં, આ ખાસ યાદ રાખજો હો ભાઈ, 1 મિનિટમાં, ચલો અલગ પેન લઈ લો, 1 મિનિટમાં કેટલા? 15 થી 18 વખત શ્વાસ લે છે. ચાલો આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષાઓની અંદર છે પૂછાઈ ગયો. કેટલી વખત શ્વાસ લે 1 મિનિટમાં? તો કે 15 થી 18 વખત. ચાલો એટલું ક્લિયર છે? તો કે હા સાહેબ. ચાલો પછી,
તો કે ભારે કસરત કર્યા પછી, ચાલો આ હાવ આરામની સ્થિતિ હતી, બરોબર. હવે મોન્ટુભાઈ કસરત કરવા ગયા, તો ભારે કસરત કર્યા પછી, ચાલો ભારે કસરત કર્યા પછી અથવા તો ભારે કસરત દરમિયાન જે શ્વસન દર હોય, શું હોય? શ્વસન દર. ચલો હવે હું 1 મિનિટ નથી લખતો, કેમ? તો કે શ્વસન દર એટલે શું? તો કે 1 મિનિટમાં જેટલા શ્વાસ લેવાય એને એનો શું કહેવાય? શ્વસન દર કહેવાય. તો શ્વસન દર જે છે એ 1 મિનિટમાં કસરત દરમિયાન કેટલો હશે? તો કે 25. કેટલા થઈ જશે? 25 વખત જેટલો થઈ જશે. કેટલા વખત જેટલો થઈ જશે? 25. હવે જો આ બેમાં તમે તફાવત જોવો, જો એ હું તમને લખી દઉં છું. સામાન્ય સ્થિતિમાં, સામાન્ય સ્થિતિ, સામાન્ય સ્થિતિમાં તફાવત કેટલો સાહેબ? તો સામાન્ય સ્થિતિની અંદર તફાવત હતો, જે શ્વસન દર છે સામાન્ય સ્થિતિમાં, એ સામાન્ય સ્થિતિનો શ્વસન દર છે 15 થી 18 વખત. બરોબર સાહેબ? ચાલો ઓકે, ડન છે. તો હવે જ્યારે ભારે કસરત કરતા હોય, ભારે કસરત દરમિયાન, ચલો તો ભારે કસરત દરમિયાન સાહેબ એમનો શ્વસન દર કેટલો થઈ જાય? તો 15 થી 18 ને વધીને કેટલો થઈ જાય? 25 વખત જેટલો થઈ જાય. કેટલા વખત જેટલો થઈ જાય? 25 વખત જેટલો છે એ થઈ જાય છે. ચાલો હવે બીજી વસ્તુ પણ યાદ રાખવાની. જો આ બધા ફેક્ટ છે હો, આ ફેક્ટ બધા યાદ રાખવા જ પડે ને આ ફેક્ટ બધા અગત્યના છે, બધા એમપી છે. ચલો એના પછીની એક વસ્તુ જોઈ લે, તો કે જન્મ સમયે બાળકનો જે શ્વસન દર હોય ને, ચાલો જન્મ સમયે શ્વસન દર, ચલો જન્મ સમયે શ્વસન દર. હવે જો બાળક તાજું જન્મ્યું છે, હજી નવું બાળક છે એ જન્મ્યું છે, તો એનો શ્વસન દર સામાન્ય રીતે વધુ જોવાનો છે, આપણને ખ્યાલ છે. તો 44 શ્વસન દર પ્રતિ મિનિટ, એટલે કે કેટલી વખત? 44 વખત. 1 મિનિટમાં કેટલી વખત શ્વાસ લે છે? 44 વખત જેટલું શ્વાસ લે છે. અને બીજો એક સાવ સ્ટેટિક સવાલ આના માટે તમારા માટે ખાસ, બરોબર, એ લખી દઉં છું, તો કે શ્વસન માપવા, શ્વસન માપવા કયું સાધન વપરાય? બધું આવડતું હોય. હવે આવો પ્રશ્ન પૂછાઈ જાય એટલે આપણા મોતિયા મરી ગયા. બરોબર છે? ચાલો શ્વસન માપવા છે, શ્વસન દર માપવા છે. આમ હકીકતે શ્વસન નહીં, અહીંયા શ્વસન દર આવે હો. શ્વસન દર માપવા છે એ કયું સાધન વપરાય? તો એ સાધનનું નામ છે તમારે કોમેન્ટ કરવાનું છે. કંઈ વાંધો નહીં, હું અત્યારે કહી રહ્યો છું. સ્પાયરોમીટર. કેવું છે? સ્પાયરોમીટર. બરાબર, બધું આવડતું હોય સાહેબે ભણે, બધું ગોખીને ટીકડે ટીક કરીને ગયા હોય, પણ છેલ્લે આવો પ્રશ્ન પૂછાય તો એટલા માટે જ આપણે તમને 360 ડિગ્રી બધી વસ્તુ કરાવીએ છીએ. બરાબર છે? હજી ધોરણ 9-10ની અંદર જે કંઈ શ્વસનનું હશે એ પણ અલગ લેક્ચર આપણે લેશું. બરાબર, પણ અત્યારે ટેટ રિલેટેડ કે જે ક્લાસ 3 રિલેટેડ પછી ઇન ડિટેલ આપણે હજી ચર્ચા કરશું. મેં કેમ વાયુ કોષ્ટોવાળી વાત કરી, બરાબર, એ વાયુ કોષ્ટોવાળી વાત તમારા 7મા 8મા ધોરણમાં ના આવે, એ 10મા ધોરણમાં આવે, તો ત્યારે એ વાત કરશું જ આપણે. બરાબર, પણ અત્યારે જે અગત્યની બાબતો છે એની વાત આપણે કરીએ છીએ. બરાબર, કે જ્યાંથી મોસ્ટલી બધી એક્ઝામની અંદર પરીક્ષામાંથી પ્રશ્નો છે એ નીકળતા હોય છે. ચાલો ડન. ચાલો શું યાદ રાખવાનું છે? તો કે શ્વસન દર જે છે એ પુખ્ત વ્યક્તિની સામાન્ય પરિસ્થિતિ, સામાન્ય પરિસ્થિતિમાં કેટલો? 15 થી 18. ચાલો કસરત દરમિયાન વધીને 25, અને તાજા જન્મેલા બાળકમાં જન્મ સમયે 44. બરાબર, એટલી વસ્તુ યાદ રાખવાની. ને કયું સાધન વપરાય છે? સ્પાયરોમીટર. ચાલો આગળ. હવે શ્વાસ માટે ઉચ્છ્વાસ દરમિયાન, બરાબર, એટલે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, બરાબર, આપણે શ્વાસ એટલે કે હવા જ્યારે અંદર લઈએ, ઓક્સિજન અંદર લઈએ અને શ્વાસ કહેવાય, અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ અને ઉચ્છ્વાસ કહેવાય. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા, અને હું લખું છું શ્વાસોચ્છ્વાસ દરમિયાન
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા. ચાલો બરાબર, આ બંનેની માત્રા કેટલું કેટલું હોવું જોઈએ. ચાલો તો હવે જુઓ, અહીંયા હું તમને એક સરસ મજાની રીતે છે, દાખલા તરીકે આપણા ફેફસા છે. શું છે? ફેફસા. બરાબર, ચાલો આ મસ્ત રીતે છે ને તમને ગોઠવી દઉં. ફેફસા થઈ ગયા આપણા, તો કે હા સાહેબ થઈ ગયા. તો હવે જો શ્વાસ માટેની હવા કેટલી છે? બરાબર, શ્વાસ માટે આપણે જે 21% છે એ ઓક્સિજન લઈએ. કેટલો ટકા ઓક્સિજન લઈએ છીએ? 21%. કેટલા ટકા? 21%. શ્વાસની અંદર શ્વાસ માટેની હવા 21% ઓક્સિજન. કેટલા ટકા ઓક્સિજન છે? 21% ઓક્સિજન છે. ચાલો આ ક્લિયર? ઓકે. અને વાતાવરણમાં આનું પ્રમાણ કેટલું છે શ્વાસ માટે કાર્બન ડાયોક્સાઇડનું? તો કે કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ કેટલું છે? તો કે 0.04% જેટલું. કેટલું છે? 0.04% જેટલું. ચાલો ઓકે સાહેબ, એ સમજાઈ ગયું? તો કે હા. તો હવે હું સમજવાનું જોઉં. તો કે શ્વાસ માટે કેટલું છે? તો કે 21% છે. કેટલા ટકા છે? 21%. તો જ્યારે ઉચ્છ્વાસની અંદર આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઉચ્છ્વાસની અંદર 16.4% ઓક્સિજન છે. કેટલા? 16.4% ઓક્સિજન બહાર નીકળે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ 4.4%. જોયું તમે? અહીંયા કેટલા ટકા હતું? 21%. અહીંયા ઘટીને કેટલું છે? 16.4. અહીંયા કેટલું છે? 0.04%. અહીંયા વધી ગયું, કેટલું થયું? 4.4%. બરોબર છે? ચાલો, વિશેષ આની કંઈ ચર્ચા આપણે કરવાની નથી. ઓકે. હવે બીજી થોડી ઘણી વાત કરી લઈએ કે ભાઈ અન્ય સજીવોના શ્વસન અંગ. બરાબર, ચાલો. અન્ય સજીવોના શ્વસન અંગ. અન્ય સજીવોના શ્વસન અંગ એ ક્યાંથી શ્વસન કરે? દાખલા તરીકે માણસ છે, તો માણસને શું છે? તો કે નાક છે. એના માટે ચોક્કસ શ્વસન તંત્ર છે. નાક દ્વારા છે એ શું કરે છે? શ્વસન કરે. તો દાખલા તરીકે હું વાત કરું અમીબાની. કોની વાત કરું છું હું? અમીબા. ચાલો અમીબા. તો અમીબા છે એ શ્વસન કઈ રીતે કરે? એને માણસની જેમ નાક હોય? તો કે ના, એને કોષ કલા હોય. શું હોય? કોષ કલા. આ કોષ કલા ક્યાં હોય? આ ખાસ યાદ રાખજો, એક કોષી પ્રાણીમાં હોય. ક્યાં હોય? એક કોષી પ્રાણી અથવા તો સજીવ, આપણે જે કહીએ એ. બરોબર છે? એટલે આ પ્રશ્ન છે આઈએમપી છે. કોષ કલા એક કોષી સજીવોમાં, અને ખાસ કરીને અમીબા, ઈસ્ટ જેવા જે સજીવો છે. બરોબર છે? ક્યાં? તો પેરામિશિયમ. આ બધા કેવા છે? એક કોષી સજીવો. જે કઈ રીતે શ્વસન કરે? કોષ કલા દ્વારા. કોઈ અલગ અંગની એમાં રચના હોતી નથી. ચલો પછી આવે છે અળસિયું. ચલો અળસિયું શ્વસન કઈ રીતે કરશે સાહેબ? તો કે અળસિયું છે એની ચામડી દ્વારા શ્વસન કરશે. શેના દ્વારા શ્વસન કરશે? અળસિયું ચામડી દ્વારા. એની પછી આવે છે અલગ અલગ કીટકો. ચાલો, તો કીટકો જે છે શ્વસન નલિકા. કીટકો શેના દ્વારા? શ્વસન નલિકા દ્વારા છે એ શ્વસન કરશે. એના પછી સૌથી અગત્યનું, ઘણી બધી વખત પરીક્ષામાં જે પૂછાઈ ગયું છે, હું લખી પહેલાં તમને અમુકને તો આઈડિયા આવી ગયો હશે. માછલી. માછલી શેના દ્વારા? તો કે ઝાલર દ્વારા. શેના દ્વારા? ઝાલર દ્વારા. અને આપણે હવ, બરોબર છે, માણસો નાક દ્વારા. જ્યારે ગરોળી, આ ખાસ યાદ રાખજો, ગરોળી, એક મિનિટ, ગરોળી, પક્ષી, મનુષ્ય, સાપ, આ બધા કોના દ્વારા? ફેફસા દ્વારા. નાક એટલે નાક આપણું એક અંગ છે એમ. આ ફેફસા આવેલા હોય છે, એના દ્વારા છે શ્વસનની પ્રક્રિયાઓ કરે છે. ચાલો હવે જો અમુક વખત તમે જોયું હોય તો, નોટ કર્યું હોય વ્યવસ્થિત રીતે, તો તમે જ્યારે શ્વાસ લેતા હોય ને ત્યારે શું થાય? તો કે પેટ છે એ અંદર જાય,
પછી વળી પાછો ઉચ્છ્વાસ દરમિયાન છે એ પેટ ક્યાં આવે? બહાર આવે. એટલે જે પાસળીઓ છે જેને આપણે ઉરોદર પટલ કહીએ છીએ, બરાબર, જ્યારે શ્વસન તંત્ર આખું ભણશું ને કે ભાઈ કયા અંગનું શું કામ છે, ત્યારે આપણે આખું ભણશું, બરાબર. તો પાસળીઓની ગતિ ઉપર તરફ ફેફસા છે એ શું થાય છે? સંકોચાય જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે, બરાબર. અને હવા બહાર તરફ શું કરે છે? ઉરોદર પટલ છે ત્યારે સંકોચાય. એટલે આ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે. એટલે આ જે પેટ છે આપણું સંકોચાય ને ફૂલાય ને આ બધું શું છે? તો ઉરોદર પટલ છે. કોણ છે ત્યાં? ઉરોદર પટલ. તો મિત્રો ખાસ એવી આશા છે આજે આપણે સજીવોમાં શ્વસન જોયું. હજી આપણે બધા ટોપિક 1 by 1 છે એ કવર કરવાના છે. બધા વિષયો કવર કરીશું જેમ જેમ સમય મળશે એ મુજબ. પણ ખાસ વાત કરીએ એમ કે તમારા સપોર્ટની જરૂર છે. તમારા સપોર્ટ વગર આઈ થિંક અમે કંઈ પણ નહીં કરી શકીએ. તમે જો અમને સપોર્ટ કરશો તો અમે દરેક ટોપિક આટલી જ ડિટેલ સાથે, આના કરતાં પણ વધારે ડિટેલ સાથે તમારા સુધી પહોંચી શકશું. અને તમારા માટે જ કરીએ છીએ. કોઈ નામની અપેક્ષા નથી, પણ અમને એક શોખ છે કે અમે ભણાવીએ અને તમે ભણો. તો ખાસ કરીને આ બધાને વિનંતી છે કે એક્ઝામ ગુરુ ગુજરાત સાથે સાથે મારા જે સોશિયલ મીડિયા સાથે છે આપ કનેક્ટ થાવ. સાથે અલગ અલગ રીતે જ્યાં પણ આપણે મળી શકીએ ત્યાં આપણે મળશું. તો સૌથી પહેલાં અપડેટ મેળવવા માટે તમે બધા પહેલાં તો છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય, કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો અચૂકથી લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને છેલ્લે વિડીયો કેવો લાગ્યો ને પ્રસાદી રૂપે કોમેન્ટમાં મૂકતા જજો, બરાબર મિત્રો. તો ખાસ આજે એટલું રાખીએ છીએ. ચલો મળીએ છીએ. મસ્ત રહો, તૈયારી કરતા રહો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.